હોમિયોપેથિકમાં એક ડોક્ટર રેકવેટ કંપનીમાંની એક R17 નામની પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટનો ઉપયોગ ગાંઠ ગાંઠ હોય, કોઈ ટ્યુમર હોય, કોઈ આપણે એવું કહીએ કે આમ કડક રસોળી હોય ત્યારે આ મેડિસિનનો ઉપયોગ થાય છે. હવે મેડિસિનનો ઉપયોગ કરતા પહેલા તમારે શું છે, કમસે કમ બે પ્રોડક્ટ વાપરવી પડે. તમે એકમાં આશા ના રાખીશો. આવી 2 સીસી વાપરો અને પીવાની વચ્ચે 10-15 ટપકા પાણી લેવાનું અને 15 ટપકા આટલું પાણી લેવાનું, થોડું 15 ટપકા નાખો, દિવસમાં 4 વખત પીવો. આવી 2 ફાઇલ પૂરી કરો પછી જ જોવાનું હોય કે આ દવાની અસર કેટલી થઈ કે ના થઈ. એટલે થોડી અસર લાગવા માંડે આપણને તો શું છે, આવી 2-3 ફાઇલ પૂરી કરો પછી ધીરે ધીરે તમે કન્ટિન્યુ રાખો 15 મહિનો 2-3 મહિના, તો શું છે, ગાંઠ ઓગળવાની શક્યતા વધારે રહે છે. તો પહેલું તો શું છે કે આપણે ગાંઠનું નામ પડે એટલે આપણે એવું વિચારી શકીએ કે ડર એ વાતનો હોવો જોઈએ કે સાદી છે કે કેન્સરની ગાંઠ છે. કેમ કે બંને સાદી હોય તો બી એની ટ્રીટમેન્ટ નથી અને કેન્સરની હોય તો બી એની ટ્રીટમેન્ટ નથી. કોઈ ટેબ્લેટથી ઓગળતી તો છે નહીં, સર્જરી તો છે જ બસ. પણ આપણને એટલી અંદાજ તો આવવો જોઈએ કે ભાઈ આ કેન્સરની ગાંઠ છે કે સાદી ગાંઠ છે. કેમ કે સાદી ગાંઠમાં તો શું આપણે ટાઈમ બી લઈ શકીએ, 1-2 મહિના. પછી કેન્સરની ગાંઠ હોય તો ટાઈમ બી ના લેવાય અને અમુક વખત જો કેન્સરની ગાંઠ વધી જાય ને તો શરીરમાં બીજા અંગોને બી નુકસાન થાય. એટલે આપણે થોડું ટ્રાય કરી લેવાનું કે ઉપર છેલ્લું નોલેજ મળી જાય આપણને. એવું હું ટ્રાય કરું છું કે સાદી ગાંઠમાં શું હોય છે કે આમ ગોળ શેપ હોય અને એના મૂળિયા છે ને ઉપર ઉપર જ હોય છે. અને જે કેન્સરની ગાંઠ હોય ને એનો કોઈ શેપ અસ્ત વ્યસ્ત હોય, કોઈ લંબગોળ હોય કે કઈ વિચિત્ર આકાર હોય એનો. તો કેન્સરની ગાંઠમાં અને એના મૂળિયા છે અંદર સુધી પહોંચેલા હોય. આપણી આ સાદી ગાંઠ હોય ને એને તમે ધક્કો મારો ને તો આમ ગોળ ગોળ આગળ પાછળ જાય. જ્યારે આ કેન્સરની ગાંઠ શું અંદર સુધી મૂળિયા હોય ને એટલે એ આમ ધક્કો મારવાથી ખસતી નથી એમાં. અને કેન્સરની ગાંઠ જલ્દી વિકસે. જ્યારે સાદી ગાંઠમાં તો એમાં શું ઘણી વખત દર્દીને ખાસો ટાઈમ બી થઈ જાય, કોઈ દુખાવો નથી, કોઈ પ્રોબ્લેમ થતા નથી. એટલે આ રીતનું હોય છે. અને સાદી ગાંઠમાં કેવું હોય છે કે જે બાજુના જે કોષો હોય ને એ જ કોષોનું બનેલું હોય એટલે એ શરીરને નુકસાન ના કરે. જ્યારે આ કેન્સરની ગાંઠમાં તો શું કે બાજુના કોષો ની કોઈ અલગ જ પ્રકારના કોષો હોય. એના બાજુમાં જે કોષો હોય એવા ના હોય, કોઈ બીજા જ કોષો હોય કે જે શરીરને નુકસાન બી કરે. અને એના મૂળિયા અંદર વધારે ફેલાયેલા હોય એટલે એ કોઈને કોઈ બીજા અંગોને બી નુકસાન કરે છે. તો ગાંઠની ટ્રીટમેન્ટ કરતા પહેલા તમે R17 વાપરો કે કેલ્કેરિયા ફોર બાયોકોમિક વાપરો, ગમે તે વાપરો, અથવા કોઈ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ બી હોમિયોપેથિકમાં કરી શકો છો. એમાં આખું બંધારણ પર કરતા હોય છે, એક આ તો થોડોક તો આપણને આઈડિયા હોવો જોઈએ કે ગાંઠ કઈ છે, સાદી છે, કેન્સરની છે કે શું છે, એડવાન્સ સ્ટેજ છે કે બહુ છેલ્લા સ્ટેજમાં હોય તો બી. હવે જનરલી મહિનો વાપરવી પડતી હોય છે. કેલ્કેરિયા ફ્લોર જો તમે આ બાયોકેમિક વાપરવી હોય તો કમસે કમ 2-3 મહિના વાપરવી પડતી હોય છે. ધીરે ધીરે આનું બી રિઝલ્ટ સારું હોય છે. હવે કેલ્કેરિયા ફ્લોરમાં એવું હોય છે કે તમે કોઈ બી કંપનીની વાપરી શકો, ટેબ્લેટ્સ ફોર્મ હોય. 2-3 ટેબ્લેટ્સ ખાલી મોઢામાં મૂકવાની એની જાતે ઓગળી જાય. કન્ટિન્યુ રાખો 2 મહિના પછી અસર જુઓ. આ કઈ 15 દિવસમાં ગાંઠ ઓગળતી નથી, ઓગળે નહીં. તો આ રીતે એક સાદી ગાંઠ હોય, કોઈ આપણને હેરાન ના કરતી હોય, એ ગાંઠમાં આ મેડિસિનમાંથી રિઝલ્ટ મળી જાય છે. હવે એક બીજું એક તમને કહું કે એક કોઈ બી ગાંઠ આપણા શરીરમાં કોઈ બી ગાંઠ હોય, આપણને અંદાજ નથી આવ્યો. આપણે શરૂઆતના સ્ટેજ જ હોય, આપણું શરૂઆતનું સ્ટેજ હોય અને એ કેન્સરની હોય કે સાદી ગાંઠ હોય આપણને ખબર નથી. પણ આપણામાં તાકાત હોય, આપણે હરીફરી શકતા હોય, આપણામાં એટલી બધી વીકનેસ ના હોય. શરૂઆતના સ્ટેજમાં જો ખબર પડી હોય તો આપણે આપણી જાતે બી એ ગાંઠને ઓગાળી શકીએ છીએ. એમાં શું હોય છે કે આપણા જે શરીરના કોષો હોય છે ને એ જ એ ગાંઠના કોષોને ખાઈ જાય. જેમ કે ઓવરગ્રોથ હોય, કોઈ બાજુના જે કોષો હોય કાં તો કોઈ અલગ પ્રકારના કોષો થી જે વધારો હોય ને એનો જે આપણા શરીરના કોષો જ ખાઈ જાય એને કહેવાય ઓટોફેઝી. એટલે આ એક જાપાનના કોઈ
કોઈ એવા મસ્ત એવા નામ તો મને યાદ નથી, પણ એમની કોઈ શોધ છે. આમ તો આપણે આપણું જે ધર્મ ગ્રંથમાં બી આનું છે જ, પણ આપણને એમને માનવા તૈયાર નથી. એટલે ઓટોફેઝી આપણા શરીરમાં જાતે જ આપણા કોષો, જે આપણા ખરાબ કોષોનો નાશ કરે, ખાઈ જાય, નાશ કરી નાખે, એને ઓટોફેઝી કહેવાય. હવે આ શરીરમાં આપણે વિકસાવી કઈ રીતે? તો જો એડવાન્સ સ્ટેજમાં બહુ કામ ના લાગે. જ્યારે માણસમાં જ્યારે કેન્સર, આમે તો કેવું હોય છે કે તમે શરૂઆતના સ્ટેજમાં હોય ને તમારા બહુ કમજોરી ના હોય, બહુ વીકનેસ ના હોય, શરીરમાંથી લોહી ઓછું ના થયું, તો તમે કેન્સરના જે આપણા કોષો હોય એને બી આપણે પૂરા કરી શકવામાં આપણા શરીર સાથ આપી શકે છે આપણું. પણ પછી બહુ લાસ્ટ સ્ટેજમાં હોય, એડવાન્સ સ્ટેજ હોય, તો આ બધું બહુ ચાલે નહીં. તો શરૂઆતના સ્ટેજમાં આપણે શું કરી શકીએ છીએ? જેવું જ આપણને કઈ ખબર પડી તો આપણે શું કરીએ? તો કે એક તો ઉપવાસ, તો જ આપણી ઓટોફેઝી, જે હું કહું છું કે શરીરના કોષો જાતે જ ખાય. કઈ રીતે ઉપવાસ થાય? ધારો કે જો તમે એક વખત ઉપવાસ કરવાનો કહ્યું, એક જ ટાઈમ જમવાનું, એક ટાઈમ આરામ. હવે એક ટાઈમ જમવાનું એટલે તમે ગમે તે એક ટાઈમ સાંજે નક્કી કરો કે દિવસે આમ તો બપોરનું ખાવાનું સારું હોય છે, પણ સાંજનું જમવાનું તમે લો તો પછી શું સાંજે ઊંઘ સારી આવે. એટલે સૂરજ ડૂબતા પહેલા જ જે 5-6 વાગે બહુ ડૂબવા નહીં જવાનું, એના પહેલા એક જ ટાઈમ ખાઈ લેવાનું, બસ. આ જ રીતે ખાવાનું. બીજું એક વખત ખાધા પછી કશું લેવાનું નહીં આખો દિવસ. આજે ધારો કે 5 વાગે લીધું, તમે 6 વાગે લીધું કે 7 વાગે, પછી રાત્રે બહુ લેટ નહીં જવાનું. ધારો કે 5 થી 7 માં તમે ગમે તે એક ટાઈમ જમવાનું લીધું, પછી સવારના જે બીજા દિવસના 6 કે 7 વાગે જ જમવાનું, તો જ તમારી ઓટોફેઝી વિકસે. એટલે કઈ રીતે વિકસે તમને બતાવું. તમે ધારો કે આજે સાંજે 5 કે 6 વાગે જમવાનું લીધું, હવે એ જમવાનું શરીર પચાવવા માટે કમસે કમ 10-12 કલાકનો ટાઈમ જોઈએ. શરીરનું જે જમવાનું જે પચાવવા માટે આપણા બધા જ કોષો એમના બધા કાર્યરત હોય, એટલે બધું કામકાજ કરતા હોય. હવે આજે તમે 5 થી 7 માં જમવા લીધું, એટલે સવારના 5, 6, 7 વાગતામાં તમારું આખું શરીર બધું જ કામકાજ પૂરું થઈ ગયું. એટલે કે તમારું શરીર ટોટલી બધું જેનું કામકાજ હોય પૂરું થઈ જાય. એટલે એ બધા જ કોષો તમારા નવરા પડે. નવરા પડી ગયા એટલે સવારે 7 વાગ્યા પછી તમે ફ્રી થઈ જાઓ. તમારા બધા જ કોષો ફ્રી. હવે એમને કોઈ કામકાજ કરવાનું નથી, એટલે એ કોષો નવરા પડે. નવરા પડે એટલે નવરા પડે પછી કરે શું કે નવરા પડે એટલે જો એમને બી પાછી તાકાત જોઈએ કઈ બી કામ કરવાની. તમે પછી ઊભા થયો, ચક્કર ચાલો, આમ કરો, હલન કરો, આમ કરો, તો એના માટે શક્તિ કઈથી લાવવાની? તો કે એ નવરા પડેલા કોષો શું કરશે? કઈથી શક્તિ મેળવશે? તો કે એની આજુબાજુ જે અમુક ચરબીના થર હોય, જેમ કે આપણે મોટાપો હોય, એમાંથી જે ચરબી હોય એમાંથી શક્તિ મેળવે. કાં તો પછી અમુક કોષો શું કરે, એમની આજુમાં જે ખરાબ કોષો વિકસી ગયેલા હોય, જે બગડી ગયેલા હોય, એમાંથી મારીને એમને ખાય ને એ રીતે આપણું કામકાજ ચાલુ કરે. તો આ રીતે આપણી ઓટોફેઝી વિકસે. પણ વિકસે ક્યારે? કે તમે ધારો કે સાંજે 5-6 વાગે ખાધું, પછી એ ખાવાનું પચી ગયું, અને પછી જે પચ્યા પછી તમે જે પેટને ખાલી રાખવાનો ટાઈમ આવે 7 થી 8 કલાક, એમાં કશું જ લેવાનું નહીં. ફક્ત તમે લિક્વિડ લો. એટલે પછી તમે ચા બી ના લે, કેમ કે ચામાં શું મોરસ બહુ કેલરી વાળું હોય. એટલે ફક્ત લિક્વિડ જ્યુસ બહારના ના લેવાય, કે બહારની કંપનીના શું છે, ગમે તેવું નાખે, અંદર ગળપણ નાખે, કેલરી વધી જાય. એટલે ફક્ત ને ફક્ત આપણે 0 કેલરી પર જ ટકવાનું. પાણી લેવાનું, બસ. આખો દિવસ પાણી. એટલે કહેતા નહીં કહેતા કે જળ પ્રવાહી ઉપવાસ. અને આ રીતે તમે ઉપવાસ કરો, અને સવારે બીજો દિવસ સાંજે ઉપવાસ તોડતા પહેલા એકાદ ફળ ખાઓ. ઉપવાસ તો કેમ કે ડાયરેક્ટ તમે ખાશો તો પાછું પેટમાં તકલીફ થાય. એટલે એ જે સાંજે 6 વાગ્યાનો ટાઈમ છે ને, એના અડધો કલાક પહેલા આપણે ઉપવાસ તોડી નાખવાનો. એટલે એક ફ્રૂટ્સ ખાઈ લેવાનું. વચ્ચેના ટાઈમમાં કોઈ જ વસ્તુ લેવાની નહીં. તો જ તમારો ઉપવાસ સાચો કહેવાય. અને આ પ્રમાણે તમે કન્ટિન્યુ રાખો. કન્ટિન્યુ 1 મહિનો, 2 મહિનો, 3 મહિના એક ટાઈમ ખાઓ. પ્રવાહી ઉપવાસ પર ટકો. તો શું છે કે અમુક શરીર તમારું લક કામ કરી જાય અને સાથ સારું આપે. તો શરૂઆતનું સ્ટેજ હોય તો તમારું શરીર, તમારા જે અંદર ખરાબ કોષો એનો નાશ કરી નાખે છે. કોઈ એ જ કોષો હોય એનો બી નાશ કરી શકે છે. કોઈ ખરાબ કોષો આવી ગયા હોય
ખરાબ એટલે કે આવા વિચિત્ર જે શરીરને હેરાન કરવાવાળા કોષો આવે એનો બી નાશ કરી શકે છે. અને તમારા શરીરમાં જો બિનજરૂરી ચરબીના થર જામેલા હોય એટલે કે વજન મોટું થઈ ગયું હોય એમાં બી ફાયદો થાય. એટલે આ રીતે તમારે કરવું પડતું હોય છે કમસે કમ 2-3 મહિના પછી રિઝલ્ટ જોવાનું કેટલું ફરક પડ્યો, ગાંઠ કેટલી ઓછી થઈ, આપણું શરીરનું વજન કેટલું ઓછું થયું એ બી જોઈ લેવાય. અને પણ ફરી કહું છું, ઓટોફેઝી ક્યારે એક દિવસમાં ના વિકસે. તમારે કન્ટિન્યુ 15-10 દિવસ તમે ચાલુ રાખો પછી તમને પરિણામ મળે. એટલે ઓટોફેઝી એટલે શું કે શરીર જાતે જ એની આજુબાજુ જે ખરાબ તત્વો એનો નાશ કરે. આપણા વજન ઘટાડવા માટે કેમ અક્ષર થાય છે કે એ વરી જ્યારે તમે સાંજે 6-7 વાગે ખાધું પછી જ્યારે સવારે 6-7 વાગે બધું પચી ગયું પછી બધા જ તમારા જે બધા જ કોષો છે એ નવરા પડી ગયા. નવરા પડી ગયા એટલે કરે શું? એ તમે કઈ કામ કરો, તમે કઈ હલન ચલન કરો, તમે બહાર કામ કરવા જાઓ, આમ કરવા, તે એમને શક્તિ જોઈએ. કામ કરવા માટે શક્તિ જોઈએ શરીરને. તો એ શક્તિ તમે નાખો જ નહીં, અંદર નાખતા જ નથી. કોઈ નાસ્તો નહીં કરતા, કોઈ જમવાનું બંધ કરી દીધું છે, કશું લેતા નથી, તો પછી એ કોષો શક્તિ ક્યાંથી લેશે? તો એ કોષો શક્તિ જ્યાં સુધી તમારા શરીરમાં અમુક થર જામેલા હોય, એ ચરબીના હોય કાં તો આવા બિનજરૂરી કચરા હોય, બિનજરૂરી કોષોનો વિકાસ થયેલો હોય એમાંથી જ મેળવે. પણ આ છે પ્રોસેસ થોડી અઘરી છે. એટલે કહેવાનો અર્થ છે કે જ્યારે તમે ઓટોફેઝી કરવા માંગતા હોય કે જ્યારે શરીર તમારું જાતે જ તમારા જે ખરાબ તત્વોનો નાશ ક્યારે કરે કે તમે ઉપવાસ કરવા પડે. અને ઉપવાસ બી ઢંગે કરવા પડે કે એને એ રીતે કરવો પડે કે આમ કમસે કમ એક વખત શરીર ખાલી રાખવાનું. શરીર ખાલી રાખવાનું એટલે કે તમારું 10 વાગે તમે 7 વાગે ખાધું કે 8 વાગે ખાધું કે 6 વાગે ખાધું, સવારે તમારું પછી શરીર તમારું ખાલી થઈ ગયું અને ખાલી રહી ગયું પછી જે ટાઈમ તમે આપો છો એ 8 વાગ્યાથી પછી જે સાંજના 6 વાગ્યા સુધી ટાઈમ આપો છો એ ટાઈમમાં જ તમારું શરીરમાં બધા જે કામકાજ, જે તમારા શરીરના જે કોષો બધા નવરા પડ્યા છે અને એ જ ટાઈમમાં તમારા જે બધા કોષો બધું કામકાજ ચાલુ કરે છે, જે ખરાબ તત્વોનો નાશ કરે, ખરાબ સેલનું નાશ કરતા હોય છે અને જે આવા કેન્સરના કોષો હોય એનો બી નાશ કરી જાય છે. શરીરનું વજન વધારો એના બી નાશ કરી જાય છે. પણ શું છે કે જે કન્ટિન્યુ રાખો 15 દાડા 20 દાડા પછી પરિણામ જુઓ. તો ઉપવાસ આપણું ધર્મ ગ્રંથ, આપણા ધર્મમાં બી કહેતા છે કે ભાઈ ઉપવાસ કરો, ઉપવાસ કરો. અને આ રીતે ઉપવાસ જો તમે અઠવાડિયે 1 કે 2 કરો ને તો તમારામાં રોગ શક્તિ બી રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે. એટલે જોઈને કોઈને કઈ પ્રોબ્લેમ ના હોય, કશું જ રોગ ના હોય તો બી અઠવાડિયે 2 કરવા જોઈએ. અઠવાડિયામાં 2 કરવા જોઈએ. આમ તો શરીરને ખાલી રાખવાથી તો ફાયદો જ થતો હોય છે અમુક ટાઈમ સુધી, પણ બહુ લાંબા ઉપવાસ નહીં કરવાના. લાંબા એટલે એક ટાઈમ તો જમી જ લેવું જોઈએ. કેમ કે ઘણા લોકો શું કરે છે, સલંગ અઠવાડિયું, સલંગ 10 દિવસ, સલંગ 15 દિવસ, તો શું પાછી વિટામિન્સની અમુક શરીરને ઉણપ આવી જાય. એટલે આપણે એ રીતે કરવું જોઈએ કે એક ટાઈમ જમી લેવું જોઈએ. એટલે શું શરીરમાં થોડું બેલેન્સ સચવાય અને જોડે જોડે બેલેન્સ બી સચવાય, અમુક તત્વો બી મળી રહે અને અમુક આપણા જે કોષોને આપણે આરામ આપીએ અને આરામ મળતો હોય એ ટાઈમમાં આપણા જે કોષો અમુક એમનું કામ બી કરી લે, અમુક રેસ્ટ મળે. એટલે એ ટાઈમમાં ખરાબ કોષોનો નાશ કરે, ખરાબ અને આપણી જે ચરબીના થર હોય એ બી આછા કરે. તો આ રીતે કરવાથી ફાયદો થાય છે. હવે જે આપણી વાત કરતા હતા મૂળ વાત પર આવીએ કે આ રેકવેટ કંપનીની છે, ડોક્ટર રેકવેટ, જર્મન પ્રોડક્ટ છે. 285 રૂપિયાની પ્રોડક્ટ આવતી હોય છે. એટલે તમારે કમસે કમ 2 લેવી પડે. એટલે 500-600 રૂપિયાની મેડિસિન લઈને કોઈ બી ગાંઠ માટે સ્ટાર્ટ કરવું પડતું હોય છે. 2 પ્રોડક્ટ વાપરો પછી જુઓ 10-15 દિવસ પછી ટેબ્લેટ્સ વાપરી હોય તો કેલ્કેરિયા ફ્લોર નામની બાયોકોમિક ટેબ્લેટ્સ આવતી હોય છે. એમાં બી તમારે 2-3 ડબ્બી નાની નાની લેવી જ પડતી હોય છે. કન્ટિન્યુ રાખો 1 મહિનો 2 મહિના પછી જ અસર જુઓ તો બી તમારે થાય. અથવા તમે આ રીતે બી મેં તમને કીધું ઓટોફેઝી કરી એ રીતે બી કરી શકો છો. કોઈ બી વસ્તુ કરતા પહેલા, ગાંઠની ટ્રીટમેન્ટ કરતા પહેલા તમારા કોઈ બી ડોક્ટરને મળો અથવા તમે તપાસ બી કરાવો કયા સ્ટેજમાં છો, કેન્સર છે, સાદી ગાંઠ છે. લાસ્ટ સ્ટેજમાં કશું જ શક્ય નથી. બરાબર, સારું, ચાલો બીજા વિડીયોમાં મળીશું. નવા કોઈ